અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક। વસ્ત્રાપુરની સેટેલાઇટ સેન્ટરના રહીશો શ્વાનથી પરેશાન છે। 6 વર્ષમાં 200 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે। રખડતા શ્વાનના આતંકથી છુટકારો મેળવવા માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો। તો રખડતા શ્વાનના કારણે લોકો એકલા બહાર નીકળી નથી શકતા। બાળકોને પણ એકલા મોકલતા સ્થાનિક લોકોને ડર લાગે છે। તો રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, તેને લઈ અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો પરેશાન છે। વસ્ત્રાપુરની સેટેલાઇટ સેન્ટરના રહીશો શ્વાનથી પરેશાન છે। 6 વર્ષમાં 200 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે। તો રખડતા શ્વાનના આતંકથી છુટકારો મળે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। રખડતા શ્વાનના કારણે લોકો એકલા બહાર નીકળતા ડરી રહ્યા છે। બાળકોને પણ એકલા મોકલતા સ્થાનિક ડર લાગી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક આ એક રહીશોના આક્ષેપ છે, જે માનસીથી વસ્ત્રાપુરમાં આવેલ સેટેલાઇટ સેન્ટર બિલ્ડિંગમાં રહે છે અને ત્યાંના લોકોનો આક્ષેપ છે કે અવારનવાર અહીંયા રખડતા શ્વાનો લોકોને કરડી રહ્યા છે, જેના કારણે તેમને બહાર નીકળવાનો પણ ભય લાગે છે અને બાળકોને જ્યારે બહાર નીકળવાના હોય તો પોતે સાથે રહેવું પડે છે અને એક સાવચેતી રાખવી પડે છે। કેટલાક ભોગ બનનાર અને સોસાયટીના ચેરમેન પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આપ અહીંયા રહો છો, શું બનાવ બન્યો હતો, શું બીક લાગે છે? બીક એટલે જ્યારે બી નીચે ઉતરવું હોય અને રાત્રે ઇનફેક્ટ 9 કે 10 વાગે મોડા આવવું હોય તો સિક્યુરિટીવાળા સાથે આવવું પડે છે ઘર સુધી, કારણ કે એકલું લાકડી લઈને બી બહુ ડર લાગે, કારણ કે 4, 5, 6, 7 કૂતરાઓ નીચે જ બેઠેલા હોય છે એટલે આવવા જવાનું બહુ જ તકલીફ પડે છે અમને અહીંયા। દિવસે પણ હોય છે, દિવસે બી અર્લી મોર્નિંગ લેટ નાઇટ તો બહુ જ તકલીફ પડે છે। આમ નાના છોકરાઓ શું આપણને બીક લાગે એવી રીતે છે કે અહીંયા સુધી કૂતરાઓ આવી જાય છે। છોકરાઓને બહાર તમે એકલા જવા દો? જરાય નહીં, લેવા મૂકવા લઈને જાઓ। મારી નાની દીકરી બી છે 8 મહિનાની, એને તેડીને મારે આને મૂકવા નીચે આવવું પડે છે, કારણ કે નીચે રમવા હોય તો એકલો આવી ના શકે, ભલે સોસાયટીમાં જ હોય। પરાગભાઈ, આપ શું કહેશો? કેટલા સમયથી, 6 વર્ષની તો વાત છે, એટલા સમયથી કેનથી વધુ સમય શું છે? લગભગ છેલ્લા 5-6 વર્ષથી પ્રોબ્લેમ વધી ગયો છે અને આ સંદર્ભમાં અમે પહેલાં વિજય રૂપાણી સાહેબ હતા ત્યારે પણ એક એપ્લિકેશન બધા ડિપાર્ટમેન્ટમાં આપી હતી, પછી એના 2 વર્ષ પછી પાછી આપી, પણ એમના એએમસીના રૂલ પ્રમાણે એ લોકો ખસીકરણ કરીને પાછા અહીંયા જ છોડી જાય, એટલે અહીંયા જ છોડી જાય છે। એટલે મેઇન જે પ્રોબ્લેમ છે કૂતરાઓનો કરડવાનો અને અટકવાનો તો સોસાયટીનો સોલ્વ થયો નથી। ઘણા મેમ્બરો કમ્પ્લેન કરી રહ્યા છે કે કમિટી કંઈ કરતી નથી, પણ અમે તો રજૂઆત કરી છે, પણ એ પ્રમાણે અહીંયાથી કૂતરાઓને ઉપાડી લઈ જવામાં આવતા નથી। તો તમારી ડિમાન્ડ શું છે? શું કરે કોર્પોરેશન? જે રૂલ પ્રમાણે અહીંયાથી કૂતરાઓને લઈ જવાતા હોય એ પ્રમાણે કંઈક સરકાર કરે તો એ વધારે સારું રહેશે। બેન, આપ અહીંયા ચેરમેન છો, કેટલા બ્લોક, કેટલા મકાનો, કેટલા રહીશો કે જેને આ તકલીફ છે? અમારે 240 ફ્લેટ છે અને એમાં 15 થી 20 જણાને આ ડોગે બાઇટ કર્યા છે અને એ લોકો પણ અમને એવું જ કહે છે કે તમે એઝ એ ચેરમેન, સેક્રેટરી, ટ્રેઝરર કોઈ પણ હોય પણ કે અમને આ કૂતરામાંથી મુક્તિ અપાવડાવો। એટલે અમે કોર્પોરેશનમાં પણ કમ્પ્લેન કરી છે ઘણી વખત, પણ આવી અને ખસીકરણ કરીને ડોગને પાછા મૂકી જાય છે। એટલે અમારી એવી ઈચ્છા ખરી કે લઈ જાય પરમેનન્ટ અને કાંઈક ઉકેલ કરે ગવર્મેન્ટ તો સારું, કારણ કે નાના બાળકો બી નીચે રમી નથી શકતા, પેરેન્ટ્સને કમ્પલસરી જોડે રહેવું પડે છે। બેન, તમારા સોસાયટીની અરજી છે, એમાં 6 વર્ષમાં 200 લોકોનો એક આંકડો લખેલો છે, એ સાચું છે? હા, એ સાચું છે, 200નો આંકડો સાચો છે કે વધારે હશે? ના, 200 તો ખરા જ ને। હમણાં સડનલી અમારા સિક્યુરિટીવાળા ભાઈને પણ બાઇટ કર્યું છે 2 દિવસ પહેલાં જ, અને અમે એમણે ઇન્જેક્શનનો કોર્સ ચાલુ કરાવ્યો છે। શું કરતા હતા કાકા તમે, તમારે જ્યારે બનાવ પડે ત્યારે? હું જાતો તો પેશાબ કરવા, તો ચીડથી આવીને બચકું ભર્યું એ કારણ। તો તમે સિક્યોરિટીમાં છો તો અંદર આવવા દો છો કે રોકો છો ખરા અમને? અને કૂતરા તો મોય અંદર રહી જ છે, એ રહેતા હતા એમને એમ રહે જ છે। હા, જાતા નથી, એટલે કે જતા નથી આ શ્વાન, અને આ પ્રકારે જ્યારે લોકો નીકળે છે ત્યારે કરડે છે અને સીધી રીતે ચેરમેન સ્થાનિકોની માગ છે કે જે પ્રક્રિયા થઈ રહી છે તેમાં વધુ એક પ્રક્રિયા કરીને આ તમામ શ્વાનોને અહીંયાથી હટાવવામાં આવે। આ સ્થાનિકો, આ રહીશો, આ ચેરમેન કહી રહ્યા છે। હવે જોવાનું રહે છે કે કોર્પોરેશન શું કરે છે અને આ સ્થાનિકોમાં રહેલો ભય કઈ રીતે દૂર થાય છે। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।